નમસ્કાર. હવે આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી અભિયાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી, ત્યારે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વસ્તી ગણતરી માટેની તાલીમ અપાઈ. બીજી તરફ સોશિયલ મીડિયા પર વિવિધ લિંક વાયરલ થતી હતી, તેમાં વસ્તી નોંધણી થતી હોવાનો દાવો કરાતો હતો. જોકે જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલ કોઈ પણ પ્રકારની ઓનલાઈન લિંક મોકલવામાં આવી નથી. લોકોને આવી લિંકથી દૂર રહેવા અને કોઈ માહિતી શેર ન કરવા અપીલ કરવામાં આવી. ટૂંક સમયમાં તાલીમબદ્ધ કર્મચારીઓ ઘરે આવી માહિતી એકત્રિત કરશે, તેમ પણ તંત્ર દ્વારા જણાવાયું છે. જિલ્લામાં ઉનાળાની ગરમી લોકો માટે ચિંતાનો વિષય બન્યો. જિલ્લામાં તાપમાન 42થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા. ગરમીના કારણે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી અને ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી કે પ્રવાહીનું પ્રમાણ ઘટી જવાના કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે મુજબ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, વધુ પાણી પીવા અને હળવા રંગના કપડાં પહેરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો, મોટી વયના નાગરિકો અને યુવાનોને વધુ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ચક્કર, ઉબકા કે વધુ થાક જેવી તકલીફ જણાય તો તાત્કાલિક તબીબની સહાય લેવા પણ અનુરોધ કરાયો. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 20 જેટલા બાળકો થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત હોવાનું જણાયું છે. તેમાં બાયડમાં 1, માલપુરમાં 4 અને મેઘરજમાં 5 બાળકનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી અભિયાન હેઠળ બાળકોને નિયમિત તપાસ કરાતી હોય છે. તે દરમિયાન જો કોઈ ખામી કે ગંભીર બીમારી જણાતી હોય તો તાત્કાલિક સારવાર અને માર્ગદર્શન અપાતું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાતની કામગીરી પણ આ વર્ષે ઝડપી બની છે. વર્ષ 2025-26માં જિલ્લામાં સરેરાશ 63થી 66% જેટલી વેરા વસૂલાત કરવામાં આવી. તેમાં મેઘરજ તાલુકો સૌથી આગળ રહ્યો છે. આ તાલુકામાં 81.67% જેટલી વસૂલાત સાથે અંદાજે 19 કરોડ રૂપિયાની આવક નોંધાઈ, જ્યારે બાયડમાં 43.79%, ધનસુરામાં 66.07%, માલપુરમાં 69.5% અને મોડાસામાં 37.97% વસૂલાત નોંધાઈ હતી. બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા આ વર્ષે વસૂલાતની કામગીરી વધુ અસરકારક રહી હોવાનું ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. સરકારના આદેશ બાદ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ વડા કચેરીમાં જિલ્લા ટ્રાફિક અને હાઇવે ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી કરી હેલ્મેટ વગર આવતા 325 જેટલા વાહન ચાલકોને દંડ કર્યો. હવે વાત ખેડૂતોની. સરકાર દ્વારા ખેડૂતોને ટેકો મળી રહ્યો છે. જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવી. મોડાસા સહિત જિલ્લાના વિવિધ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. આ માટે જિલ્લામાં કુલ 4128 ખેડૂતોની નોંધણી કરવામાં આવી. આ તમામ ખેડૂતોને સંદેશ દ્વારા ખરીદી કેન્દ્રો પર બોલાવવામાં આવી રહ્યા હતા. જિલ્લામાં સામાજિક સેવા અને માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો મોડાસા ખાતે જોવા મળ્યા. મોડાસાની મૂક બધિર સ્કૂલ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તેમાં 7 જેટલા દિવ્યાંગ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ગયા વર્ષે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તે આયોજન સફળ રહેતા આ વર્ષે ફરીથી સમૂહ લગ્ન યોજાયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મૂક બધિર બાળકો અહીં અભ્યાસ માટે આવતા હોય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુવક યુવતીઓ સ્વનિર્ભર બની શકે તે માટે નોકરી સહિતના વિકલ્પો પણ ઉપલબ્ધ બનતા હોય છે. ત્યારે આવા દિવ્યાંગ યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લગ્નોત્સવ યોજવાનો નિર્ણય કરાયો હતો. દાતાઓના સહકારથી યોજાયેલા સમૂહ લગ્નમાં રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. એક તરફ સમાજમાં સમૂહ લગ્ન જેવા સકારાત્મક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બાળ લગ્ન અટકાવવા પણ જિલ્લા તંત્ર સક્રિય બન્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા એકમને 10 જેટલા બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી. હમણાં જ આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.